યાદ રાખવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે એ જે તે ટોપિક તમે અન્યને સમજાવતા હો. જનરલી જ્યારે તમે કોઈ પણ પ્રકરણ કે કોઈ પણ વિષય તમારા મિત્રને સમજાવતા હોય ને, તો એવે વખતે એવું થશે કે એને સમજાવવા માટે તમે વધારે ડિટેલમાં એ પ્રકરણ કે વિષયને સમજશો, અને વધારે ડિટેલમાં જવાથી શું થશે કે તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને ઘણીવાર એવું પણ બનશે કે એ જે તે પ્રકરણ કે જે તે વિષયમાં ન જાણવા મળેલી બાબતો પણ તમને જાણવા મળશે. અને સૌથી શ્રેષ્ઠ વસ્તુ એ છે કે તમે તમારા મિત્રોને સમજાવવા માટે સરળ અથવા તો સાદી ભાષાનો પ્રયોગ કરશો. આનાથી ફાયદો એ થશે કે એ આખું ચેપ્ટર જે છે એ તમારું સંપૂર્ણ રીતે હસ્તગત થઈ જશે અને એ ચેપ્ટર તમને તમારું પોતાનું લાગશે. ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે હું કોઈ બીજાને સમજાવું કે શીખવાડું તો એ મારા કરતાં આગળ નીકળી જાય અથવા તો મારા કરતાં વધારે માર્ક્સ લઈ આવે. પણ વિદ્યાર્થી મિત્રો, આ માન્યતા તદ્દન ખોટી છે. જ્યારે તમે કોઈને એ ચેપ્ટર શીખવાડશો તો એને ફાયદો પછી થશે, તમને ફાયદો પહેલો થવાનો છે. કારણ કે એ ચેપ્ટરને તમે ખૂબ સુંદર રીતે તૈયાર કર્યું હશે તો તમે બીજાને સમજાવી શકશો. તો હવેથી કોઈને પણ સમજાવવાનો કે ભણાવવાનો અવસર કદી ચૂકતા નહીં, કારણ કે આ જ રિવિઝન કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. સમજ્યા?